હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું તુરિયાની છાલનો સંભારો। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો ફ્રેન્ડ્સ, હરેકના ઘરમાં તુરિયાનું શાક તો બનતું જ હોય છે, પણ અમુક લોકોને ખબર પણ ના હોય છે કે તુરિયાની છાલનો સંભારો બને છે। એટલા માટે બધા શાક કરતા હોય છે, પણ છાલ છે તેને ફેંકી દેતા હોય છે। તો આપણે 250 ગ્રામ જેટલા તુરિયા લીધા છે। તુરિયાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે। તો આપણે આ છાલ છે તેને આપણે કટિંગ કરી લેવાની છે। છાલને આપણે એકદમ સરસ પતલી કટિંગ કરવાની છે। આ રીતે આ જે છાલ છે ને તેને આપણે એકદમ પતલી કટિંગ કરી લેશું, એનો સંભારો સરસ થાય છે। આ રીતે તો આ રીતે એકદમ સરસ તુરિયા તાજા હોય ને એવા જ પાસ કરવાના। જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે એમાં આ રીતની સરસ છાલ હોય છે, એટલે હંમેશા લીલા અને તાજા તુરિયા હોય ને એવા જ પાસ કરવાના। તો આ રીતે આપણે છાલનું કટિંગ કરી લેવાનું છે અને આને નાની સાઈઝમાં કટિંગ કરી લેશું। આ રીતે નાના ટુકડા કટિંગ કરી લેવાના, કારણ કે આ રીતે એકદમ પતલું કટિંગ કરવાથી સંભારો છે તે એકદમ સરસ થાય છે। આ રીતે થોડો ક્રિસ્પી થાય એટલે ખાવામાં સરસ લાગે છે। આ રીતે આપણે બધી છાલ છે તેને આપણે કટિંગ કરી લેશું। આ કૂણી હોય છે એટલે આનો સંભારો ખાવામાં સરસ લાગે છે। તો આપણે બધી છાલ છે તેને આપણે કટિંગ કરી લીધી છે। હવે આપણે આના નાના ટુકડા કરી લેશું। જોઈ શકો છો કે એકદમ સરસ તાજી અને કૂણી છાલ છે, તો આ સંભારો છે તે ખાવામાં સરસ લાગે છે। આ રીતે આપણે કટિંગ કરી લેશું। તો આપણે તુરિયાની છાલ છે તેને આપણે કટિંગ કરીને લઈ લીધી છે। હવે આપણે એક મરચું લેશું, તેને પણ આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું। જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે 2 થી 3 મરચાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અત્યારે એક જ મરચાંનો ઉપયોગ કરું છું। તો આપણે મરચાં છે તેને પણ આપણે કટિંગ કરી લીધા છે। હવે આને આપણે સરસ રીતે ધોઈ લેશું। તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અડધી ચમચી રાઈ એડ કરી છે। રાઈ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી મેથી એડ કરશું। તો આ રીતે સંભારામાં મેથી એડ કરવાથી સંભારાનો ટેસ્ટ છે સરસ આવે છે। ચપટી આપણે હળદર એડ કરશું। તો રાઈ અને મેથી સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે મરચાં એડ કરશું। મરચાંને આપણે તેલમાં સરસ રીતે સાતળી લેશું। મરચાં સરસ રીતે સતળાઈ જાય હવે આપણે તુરિયાની છાલ એડ કરશું। આ છાલ છે તેને મેં સરસ રીતે ધોઈ લીધી છે। આને આપણે હલાવી લેશું। આ રીતે આપણે હલાવતા રહેવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે તુરિયાની છાલનો સંભારો ન બનાવ્યો હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે તમે એકવાર બનાવશો એટલે હર વખતે તમે બનાવશો। અને આપણે થોડી વાર કૂક થવા દેશું। તો આ રીતે સરસ કૂણી અને તાજી છાલ હોય એને ચડતા વધારે ટાઈમ નથી લાગતો, ફક્ત 3 થી 4 મિનિટનો સમય લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો આને આપણે થોડી વાર માટે કૂક થવા દેશું। થોડો ક્રિસ્પી થઈ જાય તો ખાવામાં સરસ લાગે છે। તો જે બનાવતા હશે એને ખબર જ હશે કે આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, પણ જેને ખબર નથી એ લોકો માટે આ રેસીપી છે, કારણ કે ઘણા લોકો એવા પણ હોય છે જેને ખબર ના હોય। તો આપણો સંભારો છે તે બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે। આ રીતે હવે આપણે સર્વ કરી લેશું। તો તૈયાર છે તુરિયાની છાલનો સંભારો। તો
ઘણાના ઘરમાં બનતો હોય છે, એને ખબર જ હોય છે કે આ સંભારો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણો તુરિયાની છાલનો સંભારો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચ.